ॐ तव कथामृतं तपीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। શ્રી રામકૃષ્ણ કથામૃત પર આપણે જે 237 ચર્ચાઓ કરી તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવના સંસ્પર્શમાં માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્તમાં આવે છે અને કઈ પરિસ્થિતિમાં શ્રી રામકૃષ્ણ કથામૃત પુસ્તકનું સૃજન થાય છે, કેવી રીતે આ પુસ્તક આજે દેશ વિદેશમાં લાખો લોકોના મનમાં શાંતિનું સિંચન કરી રહ્યું છે, એ બધી વાતો આપણે કરી હતી. શ્રી રામકૃષ્ણ કથામૃતના પ્રથમ ભાગના 14મા ખંડના 6ઠા અધ્યાયની ચર્ચા ચાલે છે કે જ્યારે શ્રી રામકૃષ્ણ દેવ વાતો કરી રહ્યા છે ભક્તો સાથે 16મી ઓક્ટોબર ઈસવીસન 1883 પોતાના ઓરડામાં બેઠા છે દક્ષિણેશ્વરમાં. બલરામના પિતા અને બીજા ભક્તો હાજર છે અને એ બધી વૈષ્ણવની વાત ચાલે છે, વૈષ્ણવ ધર્મની વાત, સર્વધર્મ સંભાવની વાત. અને શ્રી રામકૃષ્ણ કહે છે ઈશ્વર માલિક અને તેનું જ આ આખું જીવો સહિતનું જગત, એનું નામ અજ્ઞાન, એનું નામ જ્ઞાન, અને હું માલિક, હું ગુરુ, એનું નામ અજ્ઞાન. મારા આ બધા ઘર, પરિવાર, ધન, જન, એનું જ નામ અજ્ઞાન. બલરામના પિતા કહે છે જી હા શ્રી રામકૃષ્ણ, જ્યાં સુધી હે ઈશ્વર તમે માલિક એવું જ્ઞાન ન થાય ત્યાં સુધી ફરી ફરીને સંસારમાં આવવું પડે, વળી પાછો જન્મ લેવો પડે. તમે માલિક એવું જ્ઞાન થાય તો પછી પુનર્જન્મ થાય નહીં. શ્રી રામકૃષ્ણ દેવ, એ જે ગીતાની જે વાત છે એ જ વાત અહીંયા રામકૃષ્ણ દેવ કરે છે કે જો પાકું જ્ઞાન થઈ જાય કે ઈશ્વર તમે જ માલિક, બોલીએ તો છીએ આપણે પણ ખરેખર અંતરથી આવવું જોઈએ. જો એવું થાય તો ફરી સંસારમાં આવવું પડે નહીં, નહીં તો પછી પાછું સંસારમાં આવવું પડે, વળી પાછો જન્મ લેવો પડે, ફરી પાછું મરવું પડે, વળી પાછું જન્મ લેવો પડે, વળી પાછું મરવું પડે. પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આદિશંકરાચાર્ય કહે છે જ્યાં સુધી અજ્ઞાન નથી ગયું, જ્યાં સુધી જ્ઞાન નથી થયું, ત્યાં સુધી આ જન્મ મરણના ચક્કરમાંથી કોઈ પ્રકારનો નિસ્તાર નથી. અને જન્મ આપણે લાગે છે બહુ સારું, પરંતુ જન્મતી વખતે કેટલું બધું દુઃખ થાય છે એ શ્રીમદ ભાગવતમાં જે ગર્ભમાં જે બાળક છે ને કેટલું બધું દુઃખ થાય છે બધું વર્ણન કર્યું છે. અને પછી એ આખી જિંદગીમાં જેટલું દુઃખ પડે છે એ, અને વળી પાછું મરતી વખતે બહુ વધારે દુઃખ. કોઈને શરીર છૂટી જાય, કોઈને છૂટતું નથી, કોઈ પણ હાલતે છૂટતું નથી, બહુ મુશ્કેલ પડે મરતી વખતે. કેટલાકને એકદમ હાર્ટ એટેક આવ્યો, બસ 5 મિનિટ દુખ્યું, ઉપડી ગયા. પરંતુ કેટલાક લોકોને એ કોમામાં છે, હોસ્પિટલમાં છે, કેટલા દિવસો, મહિના, વર્ષો ખીચી કાઢે છે, બહુ દુઃખ સહન કરવું પડે છે. તો પણ ત્યાર પછી મર્યા પછી પણ પછી પાછું જન્મ લેવો પડે, વળી પાછું મરવું પડે, વળી પાછું જન્મ લેવો પડે. આ ચક્કર ચાલ્યા કરે છે. જ્યાં સુધી તમે માલિક એવું જ્ઞાન થાય નહીં ત્યાં સુધી આ પુનર્જન્મમાં આવવું જ પડે. જ્યાં સુધી તુહી ન કરો ત્યાં સુધી છૂટવાના નથી. આવા ગમનના ફેરામાં પુનર્જન્મ થવાનો જ, મુક્તિ થવાની નહીં.
અને મારું મારું કરીને શું વળવાનું? શેઠનો માળી કહેશે કે આ અમારો બગીચો, અમારો પલંગ, અમારો કોચ વગેરે, પણ શેઠ જ્યારે બરતરફ કરે ત્યારે પોતાની નાની પેટુકડીએ લેવા જવાની હિંમત રહે નહીં. એ પણ શેઠ બીજા નોકરની મારફત રવાના કરી દે. શ્રી રામકૃષ્ણ દેવની આ ખૂબી છે બોલવાની. એકદમ સચિત્ર વર્ણન આપે છે અને પ્રેક્ટિકલ ઉદાહરણ આપે છે. એ આપણે નજરે જોઈએ છીએ કે કોઈક માળી છે, કેટલા દબદબાથી બહુ શેખી મારતો કે આ જો અમારો બગીચો જોયું, આ જો કેવડું મોટું કમ્પાઉન્ડ છે જોયું, આ જો આ બગીચો ક્યાંથી, જો આ કેટલો બધો નવો સામાન હમણાં અમેરિકાથી લાવ્યો છે બધું જોયું, એટલો શેખી પૂર્વક બોલે. અને ત્યાં શેઠજીને જોયું કે આને કઈ ભૂલ કરી છે, ગેટ આઉટ. જે કહેતો હતો મારો બગીચો, એમાંનું એની પાસે કાંઈ કરતા કાંઈ એનું નથી. જમીન શેઠની, ઝાડ લગાડ્યા હતા, એને પોતે લગાડ્યા હતા બિચારે, પણ લાવ્યા હતા શેઠજી, એટલે એ શેઠનો બગીચો થઈ ગયો. બધું શેઠનું, મકાન શેઠનું, ગેટ પણ શેઠનો, બધું શેઠનું, માલિકનું, કોઈ કાંઈ નથી પોતાનું. એક એની પોતાની નાનકડી પેટી છે, એમાં 2 કપડા છે, ટૂથબ્રશ છે, આવું થોડુંક જે રાખ્યું છે નાનકડી વસ્તુ. એ પેટીએ લઈ જવાની હિંમત નથી ચાલતી, કારણ કે ગેટ આઉટ કહી દીધું. એ કે જા ભાગ, પેટી તારા ઘરે પહોંચી જશે. ક્યાં રાખવા જાય બિચારો? પોતાની પેટી લઈ જવાની તાકાત નથી. અને શું શેખી પૂર્વક કે આ જોયું અમારો બગીચો જોયો, આ જોયું અમારું મકાન જોયું, કેવું સરસ મકાન જોયું, કેવી સરસ વાડી જોઈ. ક્યાં છે ભાઈ તારી વાડી? બધું માલિકનું છે. એવી રીતે આપણે સંસારમાં આવ્યા છીએ, જોયું મારું નવું મકાન બનાવ્યું છે, અરે 13 લાખ રૂપિયા લઈ ગયા, તમે જુઓ તો ખરા. આ શું મોઝેક છે, નવી જાતની લેટેસ્ટ સ્ટાઇલની મોઝેક. મારું મકાન તમારે એકવાર તો જોવા આવવું પડશે સ્વામીજી, નહીં તો નહીં ચાલે. એકવાર તમે જોવા આવો, કેટલી મહેનતથી બનાવ્યું છે મારું મકાન. પરંતુ હજી તો વાસ્તુ થવાની વાર છે. ચોઘડિયું જોયું, પંડિતજી કીધું કે બસ આ તમારે આ કમૂરતા જાય, તમારે અખાત્રીજને દિવસે બહુ સારું મુહૂર્ત છે, તો તે દિવસે આ તમારે વાસ્તુ કરાવશો મકાનનું. પણ વાસ્તુ થાય એની પહેલા તો પતી ગયું ઉપર. પછી ઓલા કે ભાઈ મારું વાસ્તુ થયું નથી, નવું મકાન તો મારે સાથે લઈ જવાથી. યમરાજ કે ભાઈ આ તો પતી ગયું, હવે સાથે કાંઈ નહીં જાય, મકાન અહીંયા બધું અહીંયા રહી જાય. આપણે કહે છે મારું મારું, કાંઈ રહેવાનું નથી. શ્રી રામકૃષ્ણ કહે છે કે જ્યારે બરતરફ કરે ત્યારે પોતાની નાની પેટીકડીએ લઈ જવાની હિંમત રહે નહીં. જ્યાં સુધી તુહી ન કરો ત્યાં સુધી છૂટવાના નથી. ઘણી વાર શ્રી રામકૃષ્ણ ઉદાહરણ આપ્યું છે. નાનકડું વાછરડું તું હમ્મા 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 કરે, હું હમ્મા હમ્મા હમ્મા, ખૂબ માર પડે. બળદ જાય થાય, ખેડૂત એટલો માર મારી એની પાસે કામ કઢાવે, મરી જાય એના પછી એ નિસ્તાર નહીં. પાછા એમાંથી જોડા બનાવે એના ચામડામાંથી, ત્યારે ખૂબ પીટે ચામડાની વખત. પછી છેવટે એમાંથી તાંત બનાવે, જેનાથી રૂ કપાસ ને ધૂણવા એ કરવાની હોય, બનાવવાની એવી જાતની તાંત બનાવે. એ જ્યારે તાંત બનાવે ત્યારે તાંત તુહુ 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 બોલે, ત્યાર પછી એને નિસ્તાર. જ્યાં સુધી હું ત્યાં સુધી ખૂબ માર. જ્યારે તુહુ તુહુ ત્યાર પછી છુટકારો. આપણને અત્યારે સંસારમાં આટલો બધો માર શા માટે પડે છે? શા માટે દુઃખ પડે છે? કારણ કે આપણે હું કરીએ છીએ. જ્યાં સુધી હું અને મારું રહેશે ત્યાં સુધી માર પડવાનો જ છે. જ્યાં સુધી આપણું જીવનમાં આસક્તિ છે, જ્યાં સુધી આપણા જીવનમાં બંધન છે, જ્યાં સુધી આપણા જીવનમાં હું અને મારું છે, માયા અને મમતા છે, અહમતા અને મમતા, આનું નામ માયા, જ્યાં સુધી આપણા જીવનમાં છે ત્યાં સુધી આપણે માર ખાવાનો જ છે. જ્યાં સુધી હમ્મા કરતા રહેશું, માર, એટલો બધો માર આવે છે. છેવટે માર ખાતા ના ભાઈ મારું કાંઈ નથી, તું હે ભગવાન, આ બધું જગત તમારું જ, મારું કાંઈ નથી. પછી શરણાગતિ જ્યારે આવી ગઈ, આખી સંપૂર્ણ શરણાગતિ, એના પછી એકદમ પરમ શાંતિ. તત્પ્રસાદાત પરામ શાંતિમ
સ્થાનમ પ્રાપ્સ્યસી શાશ્વતમ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુન કહે છે, જ્યારે આવી રીતે શરણાગત થઈ જાય પછી પરમ શાંતિ. જ્યાં સુધી તું હું નથી થયું, હું ત્યાં સુધી આવી રીતે દુઃખ આવે જીવનમાં. હું અને મારું એને લીધે જ સત્ય ઢંકાઈ રહ્યું છે. અદ્વૈત જ્ઞાન થયા વિના ચૈતન્ય દર્શન થાય નહીં. ચૈતન્ય દર્શન થાય ત્યારે નિત્ય આનંદ, પરમહંસ અવસ્થામાં આ નિત્ય આનંદ. વેદાંતના મત મુજબ અવતાર નથી. એ મત પ્રમાણે ચૈતન્ય દેવ અદ્વૈતની એક ધારા. ચૈતન્ય દર્શન શેના જેવું? અંધારા ઓરડામાં જેમ દિવાસળીની કાંડી સળગતા અચાનક પ્રકાશ થઈ જાય તેમ. ઉદાહરણ આપે છે, આ જ્ઞાન, જ્યારે જ્ઞાનનું સ્ફુરણ થાય છે ત્યારે અચાનક જેમ અંધારા ઓરડામાં દિવાસળીની કાંડી સળગતા અચાનક પ્રકાશ થઈ જાય તેમ હૃદયમાં પ્રકાશ થઈ જાય, જ્ઞાનનો પ્રકાશ આવે. ભક્તિમત પ્રમાણે અવતાર. એક કરતા વજા સંપ્રદાયની બાઈ મારી અવસ્થા જોઈને બોલી ઉઠી કે બાપુ, અંદર વસ્તુ પ્રાપ્ત થઈ છે એટલે એટલું બધું નાચો બાચો નહીં. દ્રાક્ષનું ફળ સંભાળીને રૂ ઉપર રાખવું જોઈએ. વહુના પેટમાં બાળક આવે, સાસુ ધીમે ધીમે કામ ઓછું કરી નાખે. ભગવાનનું દર્શન એનું લક્ષણ છે કે ક્રમે ક્રમે કર્મ ત્યાગ થઈ જાય. માણસની અંદર એ માણસ રત્ન છે. આ કર્મ જે કંઈ આપણે કરીએ છીએ એને કર્મકાંડના કર્મ કહો અથવા કર્મ જ્ઞાન માટેના જે કર્મ કરીએ છીએ એ બધાએ જ્યાં સુધી જ્ઞાન નથી આવ્યું, પરંતુ જ્ઞાન આવતાની સાથે એ કર્મો ભસ્મીભૂત થઈ જાય છે. પછી એટલા બધા કર્મો કરવાની જરૂર પડતી નથી. બહુ સુંદર ઉદાહરણ આપે છે કે જ્યારે એ સ્ત્રીને બાળક આવવાનું હોય છે ત્યારે એની સાસુ પોતે જ એનું કામ ઓછું કરી નાખે. બાળક થયું પછી સાવ કાંઈ કામ નહીં, બાળકને સાચવો, બીજું કાંઈ કામ નહીં. એવી રીતે જ્યારે આ જ્ઞાનનો જન્મ થાય છે હૃદયમાં, એના પછી કોઈ કામ નહીં. જેમ જેમ જ્ઞાન આવશે એમ એમ કર્મો ઓછા થતા જશે. કર્તવ્ય કર્મો ક્યાં સુધી કરવાના છે? જ્યાં સુધી પાકું જ્ઞાન થયું નથી કે આ જગતમાં મારું કોઈ નથી, મારું કાંઈ નથી, બધું ભગવાનનું છે, એવું પરમ જ્ઞાન જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી કર્તવ્ય કર્મો કરવા જ પડે. જ્યાં સુધી એવો બોધ છે કે આ મારા પતિ છે ત્યાં સુધી પતિની સેવા કરવાની ફરજ છે. જ્યાં સુધી એ મનમાં આસક્તિ છે પત્ની પ્રત્યેની ત્યાં સુધી પત્ની પ્રત્યેની ફરજ છે. ફરજમાંથી, કર્મમાંથી ક્યારે છૂટશું? જ્યારે ખરેખર જીવનમાંથી આસક્તિ જાશે, હું અને મારું જાશે, સાચું જ્ઞાન આવશે, પછી કોઈ કર્મ નથી. કેમ? પછી ખબર પડી ગઈ કે એ જ પરમ તત્વ એક જ રહેલું છે. મારા ભોજન વખતે કહેતી, બાપુ તમે ખાઓ છો કે બીજા કોઈને ખવડાવો છો? આ હુંપણાના જ્ઞાને જ આવરણ કરી રાખ્યું છે. નરેન્દ્ર કહેતો કે આ હુંપણું જેટલું જાય ઈશ્વરનું હુંપણું તેટલું આવે. આપણા હૃદયમાં ઈશ્વરની અનુભૂતિ થતી નથી કારણ કે આપણું હૃદય આપણા પોતાના અહંકારથી ભરેલું છે. પ્રેમ ગલી અતિ સાકરી તામે દોનો સમય. એ જે હૃદય છે એ હૃદયમાં આપણા પોતાના અહંકારને લીધે આ હૃદયની આખું જે જગ્યા ભરેલી છે. ઈશ્વર આવવા માગે પણ જગ્યા મળતી નથી. વન એટ એ ટાઈમ. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ મિશનના ખૂબ જ એ મહાન વિદ્વાન સંન્યાસી, મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફ, બહુ સુંદર પુસ્તક લખ્યું છે. ધ્યાન और આધ્યાત્મિક જીવન હિન્દીમાં છે, ગુજરાતીમાં હજી ટ્રાન્સલેશન નથી થયું. રામકૃષ્ણ મઠ મિશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ થયા હતા. તો એ બહુ સુંદર એક સંન્યાસી જ્યારે એમને મળવા માટે ગયા ત્યારે એમના ઓરડામાંથી જવા માટેનો જે જગ્યા નાની હતી, એટલે કોઈ બીજા ભક્ત આવતા હતા, અહીંયાથી જતા હતા અને એ સંન્યાસી અહીંયા આવવા માંગતા હતા. એટલે એમણે વન એટ એ ટાઈમ પ્લીઝ. પેલા સ્વામીજી સમજ્યા નહીં કે શું કહેવા માંગે છે. પછી એમણે સમજાવ્યું કે આપણા હૃદયમાં જગ્યા ઓછી છે
જેમ હમણાં તમે જોયું કે જ્યાં ભક્ત જાય છે તો હવે તમારું આવવાનું બંધ, એવી રીતે ભગવાન આવવાનું બંધ કરી દે. જ્યારે જુએ અહીંયા તો ભરેલું છે, જગ્યા ખાલી થાય તો હવે આપણે જઈએ, પ્રતિષ્ઠા થાય ક્યારે? ઈશ્વરની. જગ્યા ખાલી હોય તો ને. હૃદયના સિંહાસનમાં કોઈક બીજાને બેસાડેલા હોય, એ જ્યાં સુધી રવાના થાય નહીં ત્યાં સુધી હૃદયના સિંહાસનમાં ભગવાન આવે કેવી રીતે? આપણે કેટલું કહીએ આવો આવો, ભગવાન કે આવું છું, હમણાં આવું, હું આવું. આવીને જુએ ત્યાં બીજા કોઈ બેઠા છે. અચ્છા, તો કે થોડી વાર પછી આવજો, ટાટા ટાટા કરીને પાછા જાય. વળી થોડા દિવસ પછી પાછા કહે આવો ને, આવો ને. એશો હૃદય દોલાય દોલાય તોમાય કહે છે. એ બહુ સુંદર ગીત છે બંગાળીમાં કે હે ભગવાન તમે આવો, મેં હૃદયનું આસન ખાલી કરીને રાખ્યું છે, અત્યાર સુધી ભરેલું, હવે ખાલી કર્યું છે, હવે તમે આવી શકો છો, આવો અને પ્રતિષ્ઠા અમારા હૃદયમાં કરો. તો કહે છે કે જેટલું આપણું પોતાનું હું પણ જશે એટલું ઈશ્વરનું હું પણ આવશે. નરેન્દ્ર કહેતો હતો કે આ હું પણ જેટલું જાય ઈશ્વરનું હું પણ તેટલું આવે. કેદાર કહે કે ઘડાની અંદરની માટી જેટલી વધુ રહે તેટલું આ બાજુએ પાણી ઘટે. માટી જેટલી વધારે હશે કુંજામાં એટલી પાણી ઓછું આવશે. કેટલાક લોકો એવી રીતે કરે છે, કપ આપે, એ કપ એવડો જાડો હોય, ઉપરથી એવા નવા કપ આવ્યા છે, આવડો મોટો કપ હોય, ચા મસ્ત આ કપ ન હોય, અંદર તો આખું આવડું બધું. શું છે ભાઈ? એક આ કપ એ ચા નહીં હોય, પણ તમને લાગે છે આખો કપ ચા આપ્યો, પણ નીચે ઓલે સ્ટીલનો કપ હોય, અંદરમાં હવા હોય, ખાસ એ વેકેન્ટ સ્પેસ હોય કે આ નવી જાતની સ્ટાઇલ છે કે ચાની. એવી રીતે જેટલું તમારો કપ મોટો, કપે જગ્યા લઈ લીધી એટલી ચા ઓછી મળે. એવી રીતે જેટલું આપણું હું પણ વધારે અંદરમાં રહેશે એટલું ભગવાનનું હું પણ ઓછું આવશે. મુખ્ય વાત છે કે આ જે ખાલી કરવું એ જ મુખ્ય વાત છે કે આપણા હુંપણાથી ભરેલું છે હૃદય, અને એટલા જ માટે એ ઈશ્વરની ભક્તિ આવતી નથી કે ઈશ્વરનું જ્ઞાન આવતું નથી. કૃષ્ણે અર્જુનને કહેલું કે ભાઈ, અષ્ટ સિદ્ધિ માયની એક સિદ્ધિ હોય તોય તું મને પામીશ નહીં. જરાક શક્તિ આવશે ખરી, રોગ મટાડવા વગેરે જેવી, એનાથી લોકોને જરા ઉપકાર થાય. કેમ? આ જ વાત છે. મોટા ભાગના સંન્યાસીઓ, મોટા ભાગના સાધકો સિદ્ધિમાં અટવાઈ જાય. સિદ્ધિ આવે છે, સાધના કરતા કરતા પોતાને મળે સિદ્ધિ આવે, પણ અષ્ટ સિદ્ધિમાંથી શ્રી કૃષ્ણ કહે છે અર્જુનને કે એક પણ સિદ્ધિ તારી પાસે હશે તો તું રસ્તો ભૂલી જઈશ. જે મેઇન મુખ્ય જે ઉદ્દેશ્ય છે ઈશ્વરી પ્રાપ્તિ, એ બાજુએ રહી જશે. હા, નામ થશે કે ભાઈ ફલાણા છે, બહુ જોરદાર હોય, એવી દવા આપે ને, એવી સરસ જડીબુટ્ટી એની પાસે છે, એવી દવા આપે, ભલભલો તમારો રોગ દૂર થઈ જાય, ભલભલાનું ઓલું થઈ જાય, ખૂબ નામ થઈ જાય. અને આજકાલ મોટા ભાગના લોકોને આવું જ જોઈએ છે. ટ્રેનમાં જતા હોઈએ ત્યારે બધા પૂછે, હે સ્વામીજી, એવું કોઈ તમારી પાસે કોઈ સિદ્ધિ કે એવું કઈ છે કે આપણે કંઈક રોગ મટાડી શકાય કે એવું કોઈ ચમત્કાર કે એવું કંઈ કરી શકો? કે ના, કે આવી રીતે ભભૂત કે તમારે આકાશમાંથી આમ આવી જાય નીચે, એવું કંઈક કરી શકો? એ વિદ્યા તો આવડતી નથી. પછી હાથ જોતા આવડે? ના ભાઈ, તો અમે લોકો માનતા નથી હાથ જોવા. તો સીના સાધુ બન્યા? આ કાંઈ કરતા કાંઈ નથી આવડતું તો સાધુ છે ના. એટલે સાધુનું મુખ્ય વાત છે કે કાં દર્દ મટાડી દે, કોઈ જડીબુટ્ટી રાખે, કાંઈ સિદ્ધિ હોય, કાંઈ ચમત્કાર કરી દે, પાણીમાં ચાલતા થાય. જો આવું કાંઈ ન હોય તો પછી સાધુ બનવાથી ફાયદો શું થયો? ફાયદો શું થયો? પણ એ લોકો સમજતા નથી કે જો સાધુ જે બન્યા છે એનું મુખ્ય ઉદ્દેશ્ય ઈશ્વર પ્રાપ્તિ. આ બધું સાઈડ બિઝનેસ છે, અને લોકો અત્યારે સાઈડ બિઝનેસમાં વધારે વધી ગયા ને મેઇન બિઝનેસ કોરે રહી ગયો. મોટા ભાગના લોકો સાઈડ બિઝનેસને વધારે ઇમ્પોર્ટન્સ આપી દીધું. મેઇન બિઝનેસ છે જે ઈશ્વર પ્રાપ્તિ, એ કોરે રહી ગયું. સાઈડ બિઝનેસમાં બધા લાગી ગયા, અને એમાં એવા બધા લાગી ગયા કે અસલ વસ્તુ કોરાણે મુકાઈ ગઈ. આ મુખ્ય વસ્તુ છે. એ માટે મોટા ભાગના લોકોને આવા જ સાધુ જોઈએ છે, આવા જ લોકો જોઈએ છે, સિદ્ધિ ચમક શકે એવા. અને પછી એમાં ભરમાઈ પણ જાય છે, પાછા ઠગાઈ પણ જાય છે, એમાં ઠગ પણ હોય પાછા.
ડ્રેસ પહેરી લીધો હોય, ઠગવા માટે થઈને આ ડ્રેસ પહેરે, કોઈ ના તો પાડી શકે નહીં. હજી સુધી આનું પેટન્ટ નથી આવ્યું કે ભાઈ એના માટે આ પેટન્ટ, તમારે આ ડ્રેસ પહેરવો હોય તો આવી કન્ડિશન ફૂલફિલ કરવી પડશે. પણ એવું પેટન્ટ આવ્યું નથી. ગમે તે ઓઢી લીધું અને પછી બનાવ્યું, ચમત્કાર શરૂ કર્યા ને સિદ્ધિ ને આ ને તે ને, અને લોકોને ઠગવાનું શરૂ કર્યું. અને લોકો ઠગાવવા તૈયાર છે, એટલા માટે લોકો ઠગવા તૈયાર છે. લોકોને પણ આવી રીતે ચીપ જોઈએ છે બધું, એકદમ રાતોરાત માલપતિ થવું જોઈએ છે, તરતો તરત સિદ્ધિ ચમત્કાર આ બધું. અને મોટા ભાગના લોકોને આ જે દુન્યવી વસ્તુઓ જોઈએ છે, આધ્યાત્મિક વસ્તુ કોઈને જોતી નથી. મુખ્ય વાત એ જ છે. અને એટલા જ માટે મોટા ભાગના સાધકો પણ આમાં ફસાઈ જાય છે. મોટા ભાગના સાધકો સાઈડ ટ્રેકમાં આવી જાય છે. એટલે શ્રી રામકૃષ્ણ કહે છે બહુ સાવધાન રહેવાની જરૂર છે, ખૂબ સાવધાન રહેવાની જરૂર છે. મોટા ભાગના સાધકો માટે લાલબત્તી છે કે સિદ્ધિ માગવી પણ નહીં, આવે તો પણ એના ઉપર ધ્યાન ન દેવું. એ તો જીવનનો ઉદ્દેશ શું થયો? કે શ્રી રામકૃષ્ણ વાર્તા કહેતા કે બે ભાઈ હતા, એમાંથી એક ભાઈને ચસ્કો લાગ્યો આધ્યાત્મિકનો, એટલે એ આધ્યાત્મિક લાઈનમાં ગયો. બીજા ભાઈ બિઝનેસમાં રાખ્યો કે ભાઈ શું આ બધું થશે, ભગવાન વગર એ બધું હવે બુઢાપામાં કરવાનું, અત્યારે શું કરવાનું આ બધું. આ લાઈનમાં એને બિઝનેસ શરૂ કર્યો અને ખૂબ જોરદાર વેપાર કર્યો. 12 વર્ષ પછી અચાનક આ આવ્યા પોતાના ગામમાં સાધુ, તો બધાએ તો ખૂબ આગતા સાગતા કરી ના તે કે વાહ કે ભાઈ 12 વર્ષ પછી આવ્યા છો, એકદમ તમે મારે ત્યાં ભિક્ષા લ્યો. એને ત્યાં ભિક્ષા લીધી. પછી કે મારે જરા પૂછવું છે કે તમે આ જે 12 વર્ષ કર્યા બહાર હતા, એ 12 વર્ષમાં તમે મેળવું શું? મેં શું મેળવ્યું તમે જુઓ છો. આપણું એક જ મકાન હતું, નાનકડું, તમે જોયું છે. બાપા ગુજરી ગયા, તેમ છતાં મેં પોતાના પુરુષાર્થથી આ 3 નવા મકાન બનાવ્યા છે. આ 3 મોટર ગાડી સામે ઊભી છે. આ બધું જે કંઈ હું કમાણો છું, આ બધું મેં કર્યું છે. આ 12 વર્ષની અંદર મારો આટલો વેપાર વધી ગયો અને મેં આટલું એચિવમેન્ટ કર્યું. અને સંસારે વધ્યો છે, 4 છોકરાએ થયા છે, એમાં 2 છોકરી પરણી ગઈ છે, 2 બાકી છે. આ બધું મેં કર્યું. તમારું શું એચિવમેન્ટ? એટલે કે મારું એચિવમેન્ટ જોવું છે, ચાલ ચાલ તને બતાવો, ચાલ. નદી કિનારે લઈ ગયો અને એકદમ તો ઉભો રહે અહીંયા એમ કરી અને પાણીમાં ચાલવા માંડ્યું તો ઠેઠ બીજા કિનારે ગયો. અને પછી પાછો ત્યાંથી આવ્યો બીજા કિનારે, પાછું સામે જોયું આ. એટલે તરત જ ભાઈ કઈ બોલ્યો નહીં. નાવવાળાને 2 પૈસા આપ્યા, ગયો નાવમાં, જઈ સામે કિનારે ગયો, સામે કિનારે પાછો આવ્યો. કે ભાઈ 12 વર્ષમાં તમે 2 પૈસા જ કમાણા, માત્ર 2 પૈસાની વિદ્યા કમાણા. 2 પૈસા, જે કામ હું 2 પૈસામાં કરી શકું છું એ કામ માટે તમે 12 વર્ષ કાઢી નાખ્યા. એના કરતા અહીંયા હોત તો. મુખ્ય વાત છે કે જે અસલ ઈશ્વર પ્રાપ્તિ એ ભૂલી ગયા સિદ્ધિમાં. અરે એ સિદ્ધિને લઈને કરવું શું? એનું નેટ રિઝલ્ટ તમને શું મળ્યું? જો તમને સાંસારિક વસ્તુ જોતી હતી તો મારી જેમ સંસારમાં રહું હતું ને, તો તમને આના કરતા વધારે સરસ થઈ જાત. તો એટલા માટે સિદ્ધિથી સાવધાન રહેવાનું શ્રી રામકૃષ્ણ કહેતા. એટલે માતાજી પાસે મેં માત્ર શુદ્ધ ભક્તિ જ માગી, સિદ્ધાઈ ન માગી. બલરામના પિતા વેણીપાલ, માસ્ટર મણિમલ્લિક વગેરેને આ શબ્દો કહેતા કહેતા શ્રી રામકૃષ્ણ સમાધિમગ્ન થયા. બાહ્ય જ્ઞાન રહિત પુત્રની પેઠે બેઠેલા છે. સમાધિ ઉતર્યા પછી શ્રી રામકૃષ્ણ ગીત ગાય છે. થયો જેને સારું પાગલ તેને ક્યાં પામ્યો રે. હવે શ્રીયુત રામલાલને ગીત ગાવાનું કહે છે. પહેલ વહેલા જે ગાય છે ગૌર સંન્યાસ, એમાં ચૈતન્યદેવની પાગલ પ્રેમોન્માદની અવસ્થાનું વર્ણન ગાયા પછી ઠાકોરની સૂચનાથી રામલાલ પાછા ગોપીઓની ઉન્માદ અવસ્થાનું ગીત ગાય છે. ખંડ 14મો, અધ્યાય 7મો, જાતિ વિચાર. શ્રી રામકૃષ્ણ શ્રીયુત મણિમલ્લિકને કહે છે કે જો હરિભક્તિ આવે તો પછી જાતિ વિચાર રહે નહીં. તમે તુલસીદાસની પેલી વાત કરો તો
મણિમલ્લિક કહે છે, ચાતક તરસથી છાતી ફાટી જાય. ગંગા, યમુના, સરયુ વગેરે કેટલી નદીઓ અને તળાવ ભર્યા પડ્યા હોય, પરંતુ બીજું કોઈ પાણી પીએ નહીં. માત્ર સ્વાતિ નક્ષત્રના વરસાદના પાણીને માટે મોઢું ફાડીને રહે. ચાતક પક્ષીની વાત છે કે આટલું બધું પાણી પણ લે નહીં. એવી જ રીતે જે સાચા ભક્તો છે એ માત્ર ઈશ્વરની ભક્તિનો જ આનંદ લે, બાકી બીજો કોઈ આનંદ લે નહીં. શ્રી રામકૃષ્ણ કહે એટલે કે ઈશ્વરના ચરણમાં ભક્તિ જ સાર વસ્તુ, બીજું બધું ખોટું. મણિમલ્લિક કહે છે, બીજી એક તુલસીદાસજીની વાત છે, પારસમણી અડાડવાથી જેમ આઠે ધાતુ સોનું થઈ જાય, તેમ બધી જાત ચમાર ચંડાળ સુદ્ધા હરિનામ લેવાથી શુદ્ધ થાય. બિના હરિનામ ચારો જાત ચમાર. બિના હરિનામ ચારો જાત ચમાર. એ બ્રાહ્મણ હોય, વૈશ્ય હોય, શૂદ્ર હોય કે ક્ષત્રિય હોય, ગમે તે જાતિનો હોય, એ ચમાર જ છે જો ભગવાનનું નામ ન લે તો. અને જો ભગવાનનું નામ લે તો બધા બ્રાહ્મણ છે, બધા ભગવાનના હરિના ભક્ત છે. તો એટલા માટે હરિનામ લેવાથી શુદ્ધ થાય. અને જેણે હરિનામ લીધું પછી એનું બધું પારસમણી અડાડવા આઠે ધાતુ સોનું થઈ જાય, એમ બધી જાત ગમે તે જાત હોય. એટલે જ કહે છે ભક્તોની જાત હોય નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે, હરણ વગેરેના ચામડાને અડાય નહીં, અસ્પૃશ્ય ગણાય, પણ તેને કમાવીને ગંધ રહિત કર્યા પછી મંદિરમાં પણ લઈ જઈ શકાય. એટલે કે જ્ઞાન આવે, એ ભગવાનનું નામ આવે તો પછી એ ચંડાળ પણ શુદ્ધ થઈ જાય. ઈશ્વરનું નામ લેવાથી માણસ પવિત્ર થાય. એટલા માટે કીર્તનની ટેવ પાડવી જોઈએ. હું યદુ મલ્લિકની માને બોલેલો કે જ્યારે મોત આવશે ત્યારે આ બધા સંસાર વ્યવહારના વિચારો જ આવવાના. બાયડી છોકરાની ચિંતા, વિલ કરવાની ચિંતા વગેરે બધા વિચારો આવવાના. ભગવાનના વિચાર આવવાના નહીં. ભગવાનના વિચાર આવવાનો ઉપાય ઈશ્વરના નામોનો જપ, નામ કીર્તન વગેરેની ટેવ પાડવી. એ ટેવ જો હશે તો મરતી વખતે ભગવાનનું નામ મોઢે આવશે. પોપટને જ્યારે બિલાડી પકડે ત્યારે ક્યાં શબ્દો જ મોઢેથી નીકળે, ત્યારે પછી સીતારામ સીતારામ, હરે કૃષ્ણ બોલે નહીં. મૃત્યુની ઘડી માટે તૈયાર થઈ રહેવું સારું. છેવટની ઉંમરમાં નિર્જન સ્થળમાં જઈને માત્ર ઈશ્વર ચિંતન કરવું અને પ્રભુનું નામ લેવાનું રાખવું. હાથીને નવરાવીને જો તબેલામાં લઈ જઈને બાંધી દેવામાં આવે તો પછી એ ધૂળ કચરો પોતાના શરીર પર ઉડાડી શકે નહીં. બહુ સુંદર વાત કહે છે શ્રી રામકૃષ્ણ દેવ કે હંમેશા ભગવાનનું નામ અને ચિંતન કરવું જોઈએ. હાથીને નવડાવી દેવામાં આવે અને પણ પાછું શું કરે છે, એ પાછો જાય કાદવમાં અને પાછો ગંદો થાય. વળી પાછો મારથી નવડાવ્યો પણ વળી પાછો કાદવમાં જાય, વળી ગંદો થાય. એટલા માટે શું કરવું જોઈએ, જ્યારે હાથીને નવડાવીને તરત જ એને તબેલામાં બાંધી દો તો પછી ગંદો નહીં થાય. એવી રીતે મરતા પહેલા, એટલે કે તબેલામાં જતા પહેલા જો સાફ સફાઈ થઈ જાય ભગવાનનું નામ લઈને આપણું હૃદયનું, તો વાંધો નહીં. પણ જો એ ન થયું તો મોટી વાત છે. એટલે અને મૃત્યુ એ ક્યારે કોનું મૃત્યુ આવશે એ કઈ નિશ્ચિત નથી. સૌથી વધારે નિશ્ચિત જે કોઈ વસ્તુ છે એ છે મૃત્યુ, અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ છે મૃત્યુનો સમય. યુધિષ્ઠિરને પૂછવામાં આવ્યું અને યક્ષે પ્રશ્ન પૂછ્યો કે આશ્ચર્ય વસ્તુ કઈ છે, સૌથી વધારે આશ્ચર્યજનક વસ્તુ કઈ? કિમ આશ્ચર્યમ, કઈ આશ્ચર્ય વસ્તુ? તો તરત જ આજકાલના છોકરાઓ તો બધા કહી દે 7 આશ્ચર્ય, ગ્રેટ વન્ડર્સ ઓફ ધ વર્લ્ડ, તાજમહેલ અને ઇફિલ ટાવર, આ બધા આશ્ચર્યજનક છે. હવે પાછા નવા 7 આશ્ચર્યનું હવે ગણના થવાની છે. નવા કંઈક 7 આશ્ચર્ય લોકો કરવાના છે. એમાં કદાચ તાજમહેલનો નંબર લાગે કે ન લાગે એના માટેના પ્રયત્નો ચાલુ છે. પણ લાગે કે ન લાગે, ઇફિલ ટાવર હોય કે ન હોય, મુખ્ય વસ્તુ યુધિષ્ઠિર કહે છે સૌથી આશ્ચર્યજનક વસ્તુ એ છે કે માણસ પોતાના નજરની સામે દરરોજ કેટલા લોકોને મરતા જુએ છે
અને છતાંય દરેકે દરેક વ્યક્તિ એમ જ માને છે કે હું કોઈ દિવસ મરવાનો નથી. દરેકે દરેક વ્યક્તિ, એક વ્યક્તિને મનમાં એમ જ છે કે હું કોઈ દિવસ મરીશ નહીં. પાકી એને ધારણા છે અને એવી જાતનું પ્લાનિંગ પણ કરે છે. જે દિવસે એને સમજાઈ જશે કે ના ભાઈ, કે મારે પણ મૃત્યુ છે જ, મૃત્યુ પાકું આવવાનું છે, ગમે તેમ કરીને બધાના મનમાં એ જશે બાકી બધા ભલે મરી ગયા પણ હું મરવાનો નથી કોઈ દિવસે. કોઈ જાણે કેમ એને મનમાં એવું છે અને એટલા માટે તેને આખું પ્લાનિંગ એવી રીતે કરે છે કે કોઈ દિવસ હું મરીશ જ નહીં, અને છતાંય મરી જાય છે. કેટલાક લોકો ને નોટિસ મળે છે, કેટલા નોટિસ નથી. ડાયાબિટીસ, બીપી, હાર્ટ પ્રોબ્લેમ, એક પછી એક નોટિસ આવતી જાય. થર્ડ હાર્ટ એટેક થઈ જાય ત્યાં સુધીની નોટિસ આપે છે. ક્યારેક ક્યારેક છેલ્લે સુધી નોટિસ ઘણી બધી આપે, પણ એ નોટિસ આવે એનાથી ફાયદો કઈ થતો નથી. એ ગમે એટલી નોટિસ આવે, છેલ્લે ડોક્ટર કીધું આ છે, તો એ છેલ્લે સુધી મરતા વખતે પણ શ્રી રામકૃષ્ણ કહે છે કે મોઢેથી બોલાતું નથી તોય કે આ જે લેન્ટનમાં તમે લોકો આ તેલ બળી જાય છે તો જરા જુઓ, એમ કેતા કેતા ઉકલી ગયા. છેલ્લે મોઢેથી બોલી નથી શકતા, પછી ઈશારામાં સમજાવે છે કે આ લાલટેન છે, તમે લોકો જરાક ઓછી વાટ કરો. આ બધું આટલી મહેનતથી માણો કમાણી કરી છે, બધી તમે લોકો આ વેડફી નાખો છો. તે વાટ તો જરા ઓછી કરો. એ વાટ હજી ઓછી થાય એની પેલા આની વાટ ઉડી ગઈ, ખતમ, વાટ ગઈ. પણ ત્યાં સુધી નથી થતું મોટા ભાગના લોકોને. અને કેટલાક લોકો અચાનક સુનામી આવ્યું, પતી ગયું. ધરતીકંપ આવ્યો, પતી ગયું. હાર્ટ એટેક આવ્યો, પતી ગયું. કેટલાય લોકોને એક્સિડન્ટ થયું, પતી ગયું અચાનક. અને કોઈ એવું કઈ ઉંમર એવી પછી ગેરંટી નથી કે 80 વર્ષની ઉંમર પછી જ આવશે હાર્ટ એટેક, કે 90 વર્ષ પછી જ મરશે. નોર્મલી આપણે એમ સમજીએ છીએ કે ભાઈ 80-90 સુધી તો આપણને વાંધો નહીં આવે. એવરેજ એજ પણ હવે તો ઇન્ડિયાની વધી ગઈ. પહેલા 35 હતી, 65 વર્ષ થઈ ગઈ છે. હવે સ્વાધીનતા વખતે 35 હતી, હવે 65 વર્ષ થઈ ગઈ. એવરેજ એજ 45 થઈ છે, પણ હવે 65 થઈ જશે ધીરે ધીરે. તો આપણે કમસે કમ 65 સુધી તો વાંધો છે જ નહીં, એવરેજ એજ સુધી તો વાંધો નથી. એના પછી આપણે વિચારશું, પણ ત્યાર પછી તો વિચારવાનો ટાઈમ જ ક્યાં હોય છે. પણ આ આપણને ગમે તે રીતે આ માયાનો એવો ખેલ છે કે કોઈ દિવસે આપણને મૃત્યુ વિશે વિચાર કરવા દેતો નથી. મૃત્યુ વિશે વિચાર કરતા જ આપણને ડર લાગે છે. એટલે પછી આપણે કહીએ છીએ કે મૃત્યુનો વિચાર પછી કરશું, એનો અત્યારે નહીં. અને એ વિચારવાનું તો નથી, પણ સૌથી વધારે નિશ્ચિત વસ્તુ છે ડેથ, અને સૌથી વધારે મૃત્યુ, અને સૌથી વધારે અનિશ્ચિત વસ્તુ છે મૃત્યુનો સમય. ક્યારે મૃત્યુ કોનું આવશે કઈ કહેવાય નહીં. અને એટલા જ માટે એ કહે છે તુલસીદાસ કે દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજે શ્રી ભગવાન. બે વસ્તુને યાદ રાખજે, એક મોતને અને બીજું ભગવાનને. આ બે વસ્તુ યાદ રાખશો તો વાંધો નહીં આવે, તો કલ્યાણ થશે. દો બાતન કો ભૂલ મત, જો ચાહે કલ્યાણ, નારાયણ એક મોત કો દૂજે શ્રી ભગવાન. અને પછી કહે છે આ 6 दिन પાછે ગયે, હરિસી કિયા ન હેત, અબ પછતાવા હોત ક્યા, જબ ચીડિયા ચુગ ગઈ ખેત. શ્રી રામકૃષ્ણ જે વાત કહે છે કે પાછળથી પસ્તાવાથી કોઈ ફાયદો નહીં. જ્યારે પક્ષી ઉડી ગયું એના પછી તમે પછી પસ્તાવો, કેમ પક્ષી ઉડાડ્યું નહીં, તો ઉડી ગયું, ખાઈ પીને બધું ખતમ થઈ ગયું. એવી રીતે જીવ ચાલ્યા ગયા પછી હાય થોડું ભગવાન નામ લીધું હતું, હવે તો છેલ્લો શ્વાસ રહી ગયો. બહુ સુંદર પુસ્તક છે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ, થોમસ એ કેમ્પિસનું. સ્વામી વિવેકાનંદ 2 પુસ્તકો સાથે રાખતા જ્યારે પરિવ્રાજક રૂપે ફરતા ત્યારે, એક ગીતા અને ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ. એમાં એક ચેપ્ટર રાખું છે ઓન પ્રિપેરિંગ ફોર ડેથ. કહે છે કે મોટા ભાગના લોકોને એમ લાગે છે કે મૃત્યુ આપણને તો આવવાનું નથી, કોઈ દિવસે મૃત્યુ આવશે નહીં. પરંતુ જે સાચા સાધકે દરેક દિવસે શરૂઆત કરવી જોઈએ, દરેક દિવસે એમ જ માનવું જોઈએ કે આજે મારો જીવનનો છેલ્લો દિવસ છે, તો સાધના બહુ સરસ થઈ જશે. સાધનાને ખૂબ તીવ્રતા લાવવી હોય તો દિવસ એવી રીતે શરૂ કરો જાણે આ છેલ્લો દિવસ છે. એટલે એક સંતે કહ્યું, સ્ટાર્ટ એવરી ડે એઝ ઇફ ઇટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ ઇનિશિએશન, લાસ્ટ ડે ઓફ યોર લાઈફ.
તમારું દીક્ષાના દિવસે કેટલો બધો ઉત્સાહ હતો, મંત્ર દીક્ષા જયારે થઈ, ઓહો, મંત્ર દીક્ષાના પછી ઉત્સાહ ધીરે ધીરે ઓસરતો જાય. એટલે કહે છે જેટલો ઉત્સાહ દીક્ષાના પહેલા દિવસે હતો એ ઉત્સાહ ટકાવી રાખવો જોઈએ. દરરોજ જયારે ઉઠો ત્યારે યાદ રાખવાનું, આજે મારો દીક્ષાનો પહેલો દિવસ છે, આધ્યાત્મિક જીવનનો પહેલો દિવસ, અને આ સાંસારિક જીવનનો છેલ્લો દિવસ. બસ, કાલ કાંઈ આવવાની નથી, આજે છેલ્લો દિવસ છે. જે કંઈ કરવું આજે કરી લ્યો, જેટલી સાધના કરવી આજે કરી લઉં, પછી કદાચ નહીં થાય. અને ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટમાં બોલે છે તમે કામ કહો છો એ કાલે કરી લેશું, પછી કરી લેશું, 10 વર્ષ પછી કરી લેશું. તમને એવી ગેરંટી કોણે આપી કે તમે 10 વર્ષ રોકાશો? એવી ગેરંટી કોણે આપી કે તમે આવતીકાલે પણ રહેશો? કોઈ ગેરંટી છે? કોઈ તમને ગેરંટી આપી છે? આમાં કોઈની ગેરંટી કામ લાગતી નથી. લાઈફ ઇન્સ્યોરન્સ તો તમને મહિના પછી રૂપિયા તમારા રિલેટિવને આપશે. લાઈફ ઇન્સ્યોરન્સ એટલે નથી કે તમારી લાઈફ ઇન્શ્યોર્ડ થઈ જશે. લાઈફ ઇન્શ્યોર્ડ કોઈ નહીં કરી શકે. તમે મરી જશો એના પછી તમારા લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી જો કરેલી હશે એના પૈસા તમને જે નથી મળ્યા એને મળશે, બાકી તમને કઈ મળવાનું નથી, પતી ગયું. તો એ જે છે કહે છે કે હાઉ કેન યુ ડેર ટુ થિંક that you will live for so many time when you do not have the assurance of even living for tomorrow? કારણ કાલ કોણે જોયું છે? કાલે આવશે એવું તમને કોણે કહી દીધું? કોણે ગેરંટી આપી? You fool, at present you are postponing everything. You do not know when death comes you will ask for even 1 minute, and even then 1 minute also will not be granted to you. કહે છે કે મૂર્ખ, તું એમ વિચાર કરે છે કે પછી કરશું, પણ તને ખબર નથી કે ગમે તે મુહૂર્તે એ મૃત્યુ આવશે. અને જ્યારે અચાનક મૃત્યુ આવશે ત્યારે તું ભગવાનને કહીશ, ભગવાન મને હજી 1 ઘડી વધારે આપો, 1 કલાક વધારે આપો, કે મને અડધી કલાક વધારે આપો, કે મને 5 મિનિટ વધારે આપો. મારું પેલું ભગવાનનું નામ લેવાનું થયું નહીં, કે આ કામ તો થયું નથી. એન્ડ આઈ એમ અફ્રેડ યુ વિલ નોટ ગિવન ઇવન 1 મોમેન્ટ. અને 1 સેકન્ડ પણ તમને એક્સ્ટ્રા મળશે નહીં. ત્યારે તમે ગમે એટલું કરગરશો, મને 1 સેકન્ડ આપો. આટલા દિવસ તો વયા ગયા, 1 સેકન્ડ કમસે કમ ભગવાન નામ લઈ લો. એ મળશે નહીં. એ તો જયારે આવ્યા. એટલે બહુ સુંદર ભજન છે. તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું. કઈ કાયાનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. પછી ઓચિંતા યમરાજના તેડા થશે. મોહ માયા તજીને જશે, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહ્યું. એમાં ગીતમાં લખ્યું છે પછી ઓચિંતા ભગવાનના તેડા થશે. એને મેં એડિટ કર્યું છે. ભગવાનના તેડા થશે કોણની ગેરંટી છે? યમરાજના તેડા થશે. ભગવાનના તેડા તો મીરાબાઈને થાય, નરસિંહ મહેતાને થાય. એવું ક્યાં આવી? આપણે કોણે ગેરંટી આપી કે ભગવાનના તેડા થશે? ઓચિંતા એટલે મેં કાપી અને યમરાજ કરી નાખ્યું છે ગીતમાં. પછી ઓચિંતા યમરાજના તેડા થશે, મોહ માયા તજીને જવું પડશે, નહીં ચાલે તમારા તોફાન, જીવન થોડું રહે. એ બહુ સુંદર ભજન છે. તો એ શ્રી રામકૃષ્ણ કહે છે કે આ હંમેશા યાદ રાખવું જોઈએ અને હંમેશા આપણા મનને તૈયાર રાખવું જોઈએ. હંમેશા જો કીર્તન કરવાની, ભજન કરવાની, ભગવાનનું નામ સ્મરણ કરવાની ટેવ રાખશું તો જ થશે. ઘણા લોકો કહે છે અરે શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે ને મળતી વખતે ભગવાન નામ લઈ લે બસ બેડો પાર. ઘણા લોકો એમ કે છે બસ અમે મળતી વખતે નામ લઈ લેશું. બસ કીધું છે ને યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ, યમ યમ વાપી સ્મરણ ભાવમ, ત્યજ્યન તે કલેવરમ, તમે વૈતી કૌંતેય સદા તદ ભાવ ભાવિતા. કે છે મળતી વખતે હે અર્જુન જે એના ભાવ હશે એ પ્રમાણે જ એનો પુનર્જન્મ થશે. જે એટલા માટે બધા કહે છે બસ આપણે ભગવાનનું નામ લઈ લેશું, પણ એ લેવા સરળ નથી. જે આખી જિંદગી કર્યું એ જ છેલ્લે આવે છે. કહેવાય છે કે છેલ્લે આખી ફિલ્મ દેખાડી દે. આખા જીવનની ફિલ્મ ફટફટ જલ્દી આખી બધી આપણે ત્યાં અંદરમાં વિડીયો ફિટ કરેલો છે. અંદરમાં વિડીયો ફિટ કરેલો છે. આપણે જે કાંઈ કામ કરીએ છીએ એક પણ કામ એવું નથી કે જેનું વિડીયો શૂટિંગ ન થતું હોય. અંદરમાં બધું થાય છે. અને આપણે શું કરીએ છીએ એટલું જ એમાં શિફ્ટ નથી થતું. તમે કામ તો ઘણું સારું કર્યું હોય પણ એની પાછળ આશય જુદો હોય તો એ આશય છે એ પણ એમાં ફિટ થઈ જાય છે. કોઈ સારું કામ કરેલા હોય પણ એનો આશય ખરાબ હોય, કોઈને કદાચ ખરાબ કામ કરવું પડતું હોય પણ એને આશય સારો હોય, એ બધું એમાં વિડીયો ફિટ થઈ જાય છે. અને છેલ્લે મળતી વખતે આખી ફિલ્મ પાછી રિવાઇન્ડ થાય. પણ
ફાસ્ટ રિવાઇન્ડ, 1 સેકન્ડમાં ફર આખું બધું દેખાડી દે, અને જે આખી જિંદગી કર્યું હોય એ જ બધું યાદ આવે. ત્યારે આપણે કહીએ કે ના, મરતી વખતે આપણે ભગવાન, જો આખી જિંદગીમાં ભગવાનનું નામ લીધું હશે તો રિવાઇન્ડ ફિલ્મ કરતી વખતે ભગવાનનું નામ, ભગવાનનું કીર્તન વધારે વાર આવશે અને ત્યારે ભગવાનમાં નામ લાગશે. પણ આખી જિંદગી બધું કામ કરેલું હશે તો રિવાઇન્ડ વખતે એ જ આવશે, ભગવાન નામ આવશે નહીં. અને જેનું ચિંતન થશે મરતી વખતે એ જ જન્મ મળશે. રાજા ભરતને હરણનું ચિંતન થયું તો જળ ભરત બન્યા. પૂર્વમાં રાજા ભરત એ એકદમ એટલી કઠોર તપસ્યામાં લીન, પણ પછી એક દિવસ એક નાનકડું હરણનું બચ્ચું હતું, એનું લાલન પાલન કર્યું તો એના ધીરે ધીરે એમાં આસક્તિ આવી ગઈ, અને મરતી વખતે એને ચિંતા થઈ, અરે મારા હરણને કોણ જોશે, અને ત્યાં જ મૃત્યુ થયું. એટલે તરત એ હરણ બન્યા, કારણ કે મરતી વખતે હરણનું ચિંતન કર્યું હતું. મરતી વખતે ભગવાનનું ચિંતન કરો, ભગવાનમાં લીન થાવ. હરણનું ચિંતન કરો, હરણ બનો. જેનું તમે ચિંતન કરશો એવો જન્મ લેવો પડશે. એને હરણનું ચિંતન કર્યું તો હરણ બન્યા, એટલે એનું નામ જળ ભરત થયું. પાછળથી જળ જેવા રહેતા હતા, એટલે એ તો પછી તો હરણનું ચિંતન, હરણ થયા. હરણ મર્યા પછી એમને પૂરનું જ્ઞાન થયું, અને પછી જે જન્મ થયો એમાં એ જળ ભરત થયા. બહારથી લાગે કે જળ જેવા છે, પણ એ જળ ભરત મહાન જ્ઞાની. તો કહે છે, એટલે ગીતામાં એટલા જ માટે કહ્યું છે, અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. હે અર્જુન, અંતકાલે, અંતકાળમાં જે મારું ચિંતન કરે છે, મારું સ્મરણ કરતા કરતા પોતાના દેહને ત્યજી દે છે, તે નિશ્ચય મને જ પામે છે. અને પછી કહે છે કેમ? યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજ્યંત્યંતે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. એટલા માટે કે એના મરતી વખતે એને જેનું ચિંતન ચાલતું હોય એના ભાવથી એ ભાવિત થઈ જાય છે, એના ભાવથી પ્લાવિત થઈ જાય છે એનું મન, અને એટલા માટે એ જ પ્રકારનું એનું થાય છે. તો એટલા માટે શું કરવું જોઈએ? શ્રી કૃષ્ણ ભગવાન એટલા જ માટે કહે છે, તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરે યુદ્ધ ચ મય્યર્પિત મનો બુદ્ધિર મામે વૈશ્યસ્ય સંશયમ. હે અર્જુન, એટલા માટે શું કર? સદા સર્વદા તું મારું ચિંતન કર, સદા સર્વદા મારું સ્મરણ કર. તસ્માત સર્વેષુ કાલેષુ, સર્વેષુ કાલેષુ, સર્વકાળે, હંમેશા, 24 કલાક, નિરંતર, એક ક્ષણ પણ ભૂલ્યા વગર સતત મારું ચિંતન કર. કેમ? એક પણ ક્ષણ જો ચિંતન વગરની રહી અને એક ક્ષણમાં તારું મૃત્યુ થયું તો ગયો. એક પણ ક્ષણ. તો એનો અર્થ એ નથી કે કામ નથી કરવાનું, નહીં, કામ તો યુદ્ધ છે, યુદ્ધ કર. હા, જીવન રૂપી યુદ્ધ જે છે, જીવન રૂપી સંગ્રામ છે, એ સમસ્યા છે, જીવન છે, એનું કર્તવ્ય કર્મ બધા કરો. કર્તવ્ય કર્મ કરવાની ના નથી પાડતા, પણ કામ કરતા કરતા, જેમ શ્રી રામકૃષ્ણ કહે છે, એક હાથે કામ કરો ને એક હાથે ભગવાનને પકડો, અને જયારે કામ પતી જાય ત્યારે બંને હાથે ભગવાનને પકડો. એક હાથે જો ભગવાને નહીં પકડેલું હોય, સદાય હંમેશા સદા સ્મરણ ચિંતન નહીં થતું હોય, ભગવાનનું સ્મરણ મરણ નહીં થતું હોય, તો કે ક્ષણે આ ઓચિંતા યમરાજના તેડા થશે અને પછી જવું પડશે, અને પછી જે જન્મ થશે એવો જન્મ થશે કે જે પ્રમાણનું ચિંતન છે એ પ્રમાણેનો જન્મ લેવો પડશે, અને ફરી પાછું એટલું બહુ બધું દુઃખ વેઠવું પડશે. એટલા માટે જે લોકો ભક્તો છે, જે લોકો વૈકુંઠ લોકમાં જવા માંગે છે, જે લોકો ભક્તો છે, જે લોકો ભગવાન પાસે જવા માંગે છે, જે લોકો સાધકો છે, જે લોકો સિદ્ધિ કરવા લાવવા માંગે છે, અને જે લોકો આ સંસારનું દુઃખ સહન કરવા નથી માંગતા, અનંત સુખ, અનંત શાંતિ અને અનંત જ્ઞાન ચાહે છે, એ લોકો માટે શ્રી રામકૃષ્ણ દેવ ઉપાય બતાવે છે કે સદા સર્વદા ભગવાનનું સ્મરણ કરવાની ટેવ પાડવી જોઈએ. જો ટેવ નહીં હોય તો લાસ્ટ છેલ્લી પડે કોઈ પણ હાલતે તમે ભગવાનનું નામ નહીં લઈ શકો. ઉદાહરણ આપે છે બિલાડી. બિલાડીને જ્યારે પોપટ પકડે છે ત્યારે બધું હરે કૃષ્ણ હરે રામ બધું ભૂલી જાય છે, ટેં બોલવા માંડી જાય. એવી રીતે આપણને જયારે યમરાજ આવશે ત્યારે આપણું ટેં નીકળશે, કારણ કે દિવસ રાત આપણે એ ચિંતન વિષયનું ચિંતન કર્યું છે. પણ જો દિવસ રાત ભગવાનનું નામ લીધું હશે, દિવસ રાત ભગવાનનું નામ લીધું હશે, તો પછી બરાબર સીતારામ નીકળશે, હરે કૃષ્ણ નીકળશે.
એ ભગવાનનું નામ નીકળશે. શ્રી રામકૃષ્ણ દેવ કહે છે કે મૃત્યુની ઘડી માટે હંમેશા તૈયાર થઈને રહેવું સારું. બી ઓલવેઝ પ્રિપેર્ડ. લેટ ડેથ નોટ ફાઇન્ડ યુ અનપ્રિપેર્ડ. જ્યારે મૃત્યુ આવે ત્યારે તમને તૈયાર મળવા જોઈએ. આપણે સજ્જ થઈને રહેવું જોઈએ મૃત્યુ માટે, હંમેશા માટે થઈને. પણ એવી કોઈ ગેરંટી નથી. પણ જે લોકો શ્રી રામકૃષ્ણ કહે, જે લોકો અહીંયા એમણે કહ્યું કે યદુ મલિકને કહેલું કે જ્યારે મોત આવશે ત્યારે આ બધા સંસાર વ્યવહારના વિચારો જ આવવાના. બાયડી છોકરાની ચિંતા, વિલ કરવાની ચિંતા વગેરે બધા વિચારો આવવાના, ભગવાનના વિચાર આવવાના નહીં. કેટલા લોકોને જોયું, ઓહો, એટલી બધી એમના ચહેરા પરનું એટલું બધું દુઃખ અને એટલું બધું ત્યારે અમે લોકો ત્યાં રામકૃષ્ણ મિશનમાં બેલુર મઠમાં અમારે વચમાં એવું થયું હતું કે ભાઈ કદાચ ત્યાં જો સેવા પરિષદના હોસ્પિટલમાં કોઈ સંન્યાસીનું શરીર જાય તો ત્યાંથી ઇલેક્ટ્રિક ફર્નેસ છે ત્યાંમાં લઈ જતા હતા. હવે તો જો કે નિયમ કરી લીધો કે ના, બધાને ઈચ્છા હોય તો બધાને બેલુર મઠમાં જ ગંગા કિનારે અગ્નિદાહ આપવામાં આવે. પણ નહીં તો પછી પહેલા વચમાં એવું થયું કે ઘણા બધા એવું થયું તો ત્યારે ઇલેક્ટ્રિક ફર્નેસ લઈ જતા. તો અમારા લોકોને એવી ડ્યુટી હોય, ટ્રેનિંગ સેન્ટરમાં એક ગ્રુપ જ હોય, એ વૈદિક ચેન્ટિંગ કરવું પડે. અમારી આટલી બધી વિધિ છે. જ્યારે કોઈ શરીર છૂટી જાય તો હરિઓમ રામકૃષ્ણ ચિંતિંગ થાય, ગીતામાંથી ચેન્ટિંગ થાય, વેદના શ્લોકનું ચિંતન પાઠ થાય. એના પછી એ આખી વિધિ કરીને પછી એમને એ શરીરનું દાહ સંસ્કાર કરે. એકવાર એવું થઈ ગયું કે 3 સ્વામીજીઓ ઉપરા ઉપરી ગયા 2 દિવસની અંદર. એટલે 2 ચેન્ટિંગ પાર્ટી પહેલેથી રવાના થઈ હતી. એટલે 3જી ચેન્ટિંગ પાર્ટીમાં મારે જવાનું થયું. નહીં તો મને રિઝર્વ ફોર્સમાં રાખ્યો. એટલે 5-5 આખું 10-10 નું ગ્રુપ હોય. તો પહેલા 10 ના ગ્રુપ નાખ્યું, પાછું બીજું 10 નું ગ્રુપ ગયું, તો ત્રીજા 10 ના ગ્રુપમાં મારે જવાનું થયું. ત્યાં જઈને જોયું, અને ત્યાં કલકત્તામાં બધા માટે ક્યુ. જે લોકો કલકત્તા ગયા છે એને ખબર છે. ચા પીવા માટે ક્યુ, નાસ્તા માટે ક્યુ, બસ માટે ક્યુ, ટ્રામ માટે ક્યુ, ટ્રેનની ટિકિટ ખરીદે ક્યુ, દરેક જગ્યાએ લાંબી કતાર. આશ્રમમાં ત્યાં બેલુર મઠમાં જાઓ, ખીચડી માટે લાવવા માટે ક્યુ, પ્રેસિડેન્ટના પ્રણામ માટે ક્યુ, મંદિરના દર્શન માટે ક્યુ, દુર્ગા પૂજામાં જાઓ તેના માટે ક્યુ, તમારે ડોનેશન દેવું હોય, દાન દેવું એના માટે ક્યુ. જો રસીદ જોતી હોય તો ડબ્બામાં નાખવા હોય તો નાખી દે, પણ રસીદ જોતી હોય તો લાંબી ક્યુ, ડોનેશન દેવા માટેની ક્યુ. દરેક માટે લાંબી કતાર હોય જ કલકત્તામાં. એટલી જનસંખ્યા છે, શું કરે. ત્યાં ફર્નેસમાં બધા મૃતદેહો માટે પણ લાંબી ક્યુ. તો અમારો તો 7મો નંબર હતો. એટલે ત્યાં સુધી ચેન્ટિંગ કરતા કરતા અમે ઉભા છીએ. એની પહેલા 6 મૃતદેહો જાશે. ઇલેક્ટ્રિક ફર્નેસ 2 જ હતી. એટલે 2-2 કલાક, એટલે 4-5 કલાક અમારે ઉભું રહેવું પડ્યું. ત્યારે જોયું જેટલા મૃતદેહો હતા, સામે જોયા, ઓહો, અમારા સ્વામીજીને મૃતદેહોના તમે ચહેરા જુઓ, જાણે નાનું બાળક છે એ છે. અને પણ એનું અમે લોકો ત્યારે એટલું બધું ચિંતન નહોતું કર્યું. એમ લાગે કે બધા આવી જ રીતે મળતા હશે, મરતી વખતે આવું જ હોય. પણ જ્યારે આ બધા મૃતદેહના ચહેરા જોયા, ઓહો, એટલી બધી વેદના એના ચહેરા ઉપર દેખાય, ત્યારે લાગ્યું કે મરતી વખતે એ લોકોને કેટલી વેદના થતી હશે. એ મૃતદેહોના બધાના ચહેરા જોયા ત્યારે થયું કે ના, જે મરતી વખતે જે ભગવાનનું નામ લે છે, કે જે આખી જિંદગી જેણે ભગવાનનું નામ લીધું છે, એ મરતી વખતે મર્યા પછી મરતી વખતે ખબર પડે છે કે આ મરતી વખતે લોકોનો ચહેરો કેવો છે. એના ઉપરથી પણ તમને ખબર પડે કે કેટલું બધું દુઃખ અને કેટલું બધું બંધન અને કેટલું બધું એને દુઃખ થતું હશે કે એની છાપ મૃતદેહના મરી ગયા છે, મળદું છે, મળદાના ચહેરા ઉપર એટલું બધું દુઃખ દેખાય છે. એ નજરો, સાક્ષાત નજરો જોયું, એટલું બધું દુઃખ જાણે એના ચહેરા ઉપર છે. અને આ મૃતદેહો જોયા સ્વામીજીઓના, કે જેના ચહેરા ઉપર એકદમ જાણે નાનું બાળક હસી રહ્યું છે. એક સ્વામીજી તો જાણે હસી રહ્યા હોય એવી જાતનો ચહેરો, અને આમ જાણે તેજ નીકળતું એવું છે. 3માંથી એક સ્વામીજીનું આ જોયું. એટલે નજરો નજર કેટલા બધા સ્વામીજીઓના મહાસમાધિ પછીના એ મૃતદેહોમાં એ અગ્નિ સંસ્કારમાં કામમાં જવું પડ્યું. મોટા ભાગના જે સંન્યાસીઓના આવી રીતે તેજ નીકળે છે, આવી રીતે હસતા ચહેરા, અને ખૂબ અદ્ભુત એ. અને આ જે સંસારમાં જે લોકો
અટવાયેલા છે, બંધનમાં છે, છેલ્લી મરતી વખતે પ્રોપર્ટીની ચિંતા, ઝઘડાની ચિંતા, વિલની ચિંતા, કોર્ટની ચિંતા, એટલી બધી, અને મરતા મરતા એ સાફ ત્યાં દેખાઈ આવે. આ અંતર જોયું, નજરો નજર જોયું. એટલે આ વસ્તુ સાચી છે કે મરતી વખતે જેનું ચિંતન થશે એવી જાતની છાપ, એવી જાતનું ત્યાં પડશે. પણ મરતી વખતે કોનું ચિંતન થશે? જે આખી જિંદગી એવી હશે, જેવી હેબિટ હશે, ટેવ પાડવી જોઈએ. એટલા માટે શ્રી રામકૃષ્ણ કહે છે ટેવ પાડેલી હશે કે સતતમ કીર્તયંતો મામ, અને હંમેશા તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મરયુત છે. હે અર્જુન, સર્વ કાળે હંમેશા ભગવાન મારું નામ લે, હંમેશા ભગવાનનું નામ લે. હંમેશા ભગવાનનું નામ લીધું હશે એટલે કે કામ કરતા કરતા મનમાં ભગવાનનું નામ લેવું, એ પ્રેક્ટિસથી થાય છે. કરી હતી પ્રેક્ટિસ ઓફ ધ પ્રેઝન્સ ઓફ ગોડ બાય બ્રધર લોરેન્સ. કેવી રીતે રસોઈનું કામ કરતા કરતા સતત એનું નામ, એનું મન ભગવાનમાં, ભગવાનના સ્મરણમાં રહેતું હતું, એની વાત આપણે ત્યારે કરી હતી. તો એ વાત તો આજે કરવાનો સમય નથી, પણ આની વાતો પછી કરશું. પણ આ જે અદ્ભુત વાત શ્રી રામકૃષ્ણ કહી છે, અમૂલ્ય વાત કહી છે કે મૃત્યુનો હંમેશા ખ્યાલ રાખવો, ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે. એના માટે પ્રિપેર થવાનો શું છે? ગભરાવાનું નથી. મૃત્યુ તો આવશે, પણ ગભરાય કોણ? કે જે ભક્ત નથી. જે ભક્ત છે એને ગભરાવું નથી. એને તો એમ જ છે કે હું ભગવાનનું નામ લઈશ. ભગવાનના નામથી મોટું તો આ દુનિયામાં કોઈ બીજી વસ્તુ છે જ નહીં. ભગવાનના નામ સામે ગમે એવા યમરાજ પણ પાણી ભરે, મારે ચિંતા નથી. પણ એ સંસાર વ્યવહારના કામમાં ડૂબી નથી જતા, ખૂપી નથી જતા, આસક્તિ નથી કરતા. આસક્તિ જ્યારે આવે છે તે ના, આસક્તિ નહીં, કામ બધા કરીશ, પણ સાટી આસક્તિ મોટા ઘરની કામવાળીની જેમ રહો કે મારો હરી તો ત્યાં ઝૂંપડામાં બેસીને રડતો હશે, આ તો શેઠાણીનો છે. જ્યારે શેઠાણી કહેશે ગેટ આઉટ, તો મારે નીકળી જવાનું છે, આ હરી મારો નથી. આ વાત યાદ રાખી અને સતત એ સ્મરણ કરવાનું, ભગવાનનું મનમાં મંત્રો જાપ કરવાનો, મનમાં ભગવાનનું નામ લેવાનું, મનમાં ભગવાનનું સ્મરણ કરવાનું. એ જો આદત આપણને લાગી જાય, સરળ નથી, પરંતુ ધીરે ધીરે અભ્યાસ 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 કરતા 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 કેટલાય સ્વામીજીને જોયા કે જે લોકો સતત 24 કલાક એમના મનમાં જાપ ચાલતો હોય. એ જે વાત એ લોકો કરી છે એ કરીને બતાવી છે. એવા સ્વામીજી પણ જોયા કે એની પાસે તમે બેસો તો પોતાની મેળે તમારે જપ થવા લાગે. એટલે એક સ્વામીજી કીધું કે જો તમારે જાણવું હોય કે કોઈ ખરેખર જપ સિદ્ધ છે કે નહીં, કેવી રીતે જાણવું? તો એ જાણવાનો એકમાત્ર ઉપાય છે કે તમે એની પાસે જાઓ અને તમે કાંઈ પણ પ્રયત્ન ન કરો અને પોતાની મેળે ભગવાનનું નામ તમને સ્મરણ થવા માંડી જાય, પોતાની મેળે ભગવાનનું નામનું સ્મરણ જપ કરવા માંડી જાય તમારું મન, કાંઈ પણ કર્યા વગર, તો સમજવું કે એ મહાન સિદ્ધ પુરુષ છે. પોતાની મેળે ભગવાનનું નામ કેમ? એ મહાન તીર્થસ્થાન બની ગયા છે. એ જ્યાં જાય તીર્થિન કુરવાણી તીર્થાની, એ તીર્થને પણ તીર્થ પવિત્ર કરી દે છે. કેમ? એ પોતે જ એનું શરીર પણ એક તીર્થસ્થાન થઈ ગયું છે. ભગવાનનું નામનો જપ કરતા કરતા એટલું પવિત્ર થઈ ગયું છે કે એના પેરિફરીમાં જે આવે છે, એની રેડિયસમાં જે આવે છે, એના ઘેરામાં જે આવે છે, એ આસપાસનું વાતાવરણ એટલું બધું થઈ જાય છે શુદ્ધ કે એના ઘેરામાં આવે છે, એના પર એની અસર પડે છે. પણ થોડોક સાધક હોવો જોઈએ. જાઓ સાવ સાધક નહીં હોય એને ભગવાનનું નામ યાદ નહીં આવે. અમસ્ત ભગવાન નામ લેતો તો ક્યાંથી આવે? પણ જે લોકો થોડાક સાધક છે અને મંત્ર જાપ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકો જે એવા સંન્યાસીના કે એવા સાધકના સંસ્પર્શમાં આવશે, પોતાની મેળે ભગવાન નામ અંદરમાં લેવા મંડી જાય પોતાનું મન, તો જોજો તો ખબર પડી જશે કે આ મહાન સાધક છે, આ જાપક સિદ્ધ છે. એવા ઘણા સ્વામીજીઓને મળવાનો મોકો મળ્યો, એમની સેવા કરવાનો મોકો મળ્યો કે એમની પાસે બેસો, તમારે કંઈ કરવું ન પડે, પ્રયત્ન ન કરવો પડે, પોતાની મેળે ભગવાનનું નામ ચાલવા માંડી જાય. એટલું સરસ એવું થાય. તો આ અભ્યાસ કઠિન છે પણ અશક્ય નથી, એ વાત તો સાચી છે, થઈ શકે છે. કેટલા લોકો એવા છે જે સતત મનમાં ભગવાનનું નામ લેતા હોય, તો એના માટે પ્રયત્ન કરવાથી શ્રી રામકૃષ્ણ કહે છે મરતી વખતે આપણે અચાનક ઝડપાઈ નહીં જાય. કેટલીક વાર અચાનક સીબીઆઈની ઇન્કવાયરી આવી જાય, અચાનક ઇન્કમટેક્સનો દરોડો આવી જાય, હાય શું થશે? બસ પછી શું થશે? દરોડો આવી ગયો, બધું લઈ જશે. એવી રીતે અચાનક યમરાજનો દરોડો પડશે, ફટ દઈને લઈ જશે. પણ અચાનક આવશે તો પણ આપણે જો પ્રિપેર્ડ હશું, આપણા બધા એકાઉન્ટ ક્લિયર છે, હાલ્યો ભગવાન નામ લઉં છું અત્યારે પણ, આવો અત્યારે પણ ભગવાન નામ લઉં છું, લ્યો ક્યાં લઈ જશો મને? ક્યાં લઈ જશો? યમરાજનું કાંઈ નહીં ચાલે, ભગવાન પાસે જવું પડશે, લઈ જવું પડશે. કેમ? ભગવાન નામ એક ક્ષણ પણ ભૂલતા નથી.
તો આવી જ રીતની એ હેબિટ ક્રિએશન ટેવ પાડવા માટેની શ્રી રામકૃષ્ણ વાત કરે છે. પછીની વાતો આવતા રવિવારની એના પછીના રવિવારે કરશું. આજે અહીં જ વિરામ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામ કૃષ્ણાર્પણમસ્તુ.